ગટ્ટુ અને ચિંકીની હોળી ચેલેન્જ। આજે હોળી છે એટલે કે રંગોનો તહેવાર। ગટ્ટુ અને ચિંકી સફેદ કપડાં પહેરી બહાર જતા હોય છે। ગટ્ટુ, ચિંકી, તમે લોકોએ આ સફેદ કપડાં કેમ પહેર્યા છે? અરે, આજે હોળી છે બાળકો। તમારા સફેદ કપડાં થોડી જ વારમાં લાલ, પીળા અને લીલા થઈ જશે। અને ભીના પણ નહીં થાય, કારણ કે કોઈ પણ અમારી ઉપર આ વર્ષે રંગ નહીં ફેંકે અને અમારા કપડાં ભીના પણ નહીં કરે। મમ્મી પપ્પા, અમે બંને આ વર્ષે પોતાને જ ચેલેન્જ કર્યું છે કે આ વખતે અમારા કપડાં સફેદ પણ રહેશે અને કોરા પણ। અચ્છા, તો પછી જોઈએ તમે બંને આ ચેલેન્જ પૂરું કરી શકો છો કે નહીં। ગટ્ટુ ચિંકી જેવા ઘરની બહાર નીકળે છે તેમની સામે હોય છે હરી અને બંટી। તેમની પાસે હોય છે મોટી મોટી પિચકારીઓ। ગટ્ટુ, ચિંકી, મારી આ ટેન્ક વાળી પિચકારી જોઈ રહ્યા છો? આ તમને બંનેને 5 સેકન્ડમાં ભીના કરી દેશે। અને મારી ફુગ્ગા વાળી પિચકારી પણ જુઓ, એમાંથી પાણી નહીં, પાણી વાળા ફુગ્ગાઓ નીકળે છે। હરી અને બંટીને જોઈને ગટ્ટુ અને ચિંકી ગભરાઈ જાય છે। તેઓ મનમાં ને મનમાં વિચારે છે કે તેઓ આજે હોળીનું ચેલેન્જ પૂરું નહીં કરી શકે। ભૈયા, હવે અમે શું કરીએ? ચિંકી, તું પેલી બાજુ જા અને હું આ બાજુ જાઉં છું। ગટ્ટુ ચિંકી જેવા ભાગે છે, હરી અને બંટી તેમની ઉપર પોતાની પિચકારીઓ ચલાવી દે છે। હરીની પિચકારીમાંથી નીકળે છે રંગબેરંગી પાણી। ચિંકી પર પાણી પડે તે પહેલા ચિંકી બાજુમાં પડેલી છત્રી ઉઠાવી લે છે। બધું એ પાણી છત્રીને કારણે રોકાઈ જાય છે અને ચિંકી પર પાણીનું એક ટીપું પણ નથી પડતું। હું બચી ગઈ। બંટીની પિચકારીમાંથી પાણીના ફુગ્ગાઓ ખૂબ જ ઝડપથી ગટ્ટુ તરફ જતા હતા, પણ તેને જોઈને ગટ્ટુ જરા પણ ગભરાતો નથી। તે પોતાને બચાવવા તેની ફ્લાઇંગ ડિશ ઉઠાવી લે છે અને એક એક કરીને બધા ફુગ્ગા તે ફ્લાઇંગ ડિશ પર ફૂટી જાય છે। તારા પાણીવાળા ફુગ્ગા મને અડી પણ ના શક્યા, જો હું હજુ પણ છું કોરો ને કોરો। ત્યાં જ ગટ્ટુ અને ચિંકી મોકાનો ફાયદો લઈને ઘરેથી ભાગી નીકળે છે। હરી અને બંટી તેમનો પીછો કરે છે અને પાછી પોતાની પિચકારીઓ નીકાળી દે છે। ચિંકી ઝડપથી એક આંટીની પાછળ છુપાય છે અને બધું પાણી આંટી ઉપર પડી જાય છે। ઓફો, મારી આખી ને આખી સાડી ભીની થઈ ગઈ। હમણાં તમારી મમ્મીને કમ્પ્લેન કરું છું। હે, સોરી આંટી। હરી ભાગ અહીંયાથી, નહીં તો બધા આપણી ઉપર બૂમો પાડશે। હરી અને બંટી ત્યાંથી ભાગી નીકળે છે। જો ચિંકી, કેવા ભાગી ગયા બંને। આજે તો મજા આવી ગઈ ગટ્ટુ। હરી અને બંટી એક ઝાડની પાછળ જઈને સંતાઈ જાય છે। એવામાં પિંકી ત્યાં આવે છે। હરી અને બંટી, તમે બંને અહીંયા શું કરી રહ્યા છો? શું કહીએ ચિંકી, અમે બંને ગટ્ટુ અને ચિંકીને પલાળવાનો પ્લાન કરીને આવ્યા હતા, પણ બધો પ્લાન ચોપટ થઈ ગયો। ગટ્ટુ અને ચિંકી, તે બંનેને તો મારે પણ પલાળવા છે અને બહુ બધા રંગ પણ લગાવવા છે, પણ આપણે આ કરીશું કેવી રીતે? મારી પાસે એક પ્લાન છે। તમે બંને ગટ્ટુ અને ચિંકીના ઘરના ધાબે 2 પાણી ભરેલી ડોલો લઈને ઊભા રહી જજો। ગટ્ટુ અને ચિંકી જેવા તમારા બંનેની નીચે આવે, તમે તેમના ઉપર પાણી ફેંકી દેજો। આ તો ખૂબ જ સારો પ્લાન છે। ભલે ગમે તે થઈ જાય, ગટ્ટુ અને ચિંકી આ વખતે નહીં બચે। હરી અને બંટી 2 ડોલની સાથે તેમના ધાબા ઉપર ઊભા રહી જાય છે। એવામાં પિંકી ગટ્ટુ અને ચિંકીને પોતાની વાતમાં મશગુલ કરે છે અને તેમને ધીમે ધીમે હરી અને બંટીની એકદમ નીચે લાવે છે। જેવા જ હરી અને બંટી પાણી ફેંકવાની તૈયારી કરે છે, બંટીને છીંક આવી જાય છે। હરી અને બંટીના હાથમાં ડોલ જોઈને ગટ્ટુ એકદમ એલર્ટ થઈ જાય છે। ચિંકી ભાગ, નહીં તો આ લોકો આપણી ઉપર પાણી ફેંકશે। ગટ્ટુ અને ચિંકી ભાગી નીકળે છે, પણ જ્યારે હરી અને બંટી ડોલમાં ભરેલું પાણી ફેંકે છે તો તે પડે છે નીચે ઊભેલી પિંકી પર। ઓહ નો! આ તમે બંને શું કર્યું? સોરી પિંકી। પિંકીને પલળેલી જોઈને ગટ્ટુ અને ચિંકી જોર જોરથી હસવા લાગે છે। મજા આવી, બહુ મજા આવી। બાય દોસ્તો, હવે અમે અંદર જઈએ છીએ। થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકી ઘરની અંદર જતા રહે છે। આ ગટ્ટુ અને ચિંકી તો ભીના થયા વગર જ જતા રહ્યા।
આપણે તેમને બહાર બોલાવવું જોઈએ. હોળીના દિવસે કોઈ કોરું થોડી રહે. ગટ્ટુ ચિંકી, આજે હોળી છે. તમે બંને આમ ઘરની અંદર નથી બેસી શકતા. ઊભા રહો, હું બેલ વગાડું છું. પિંકી ઘરનો બેલ વગાડે છે. દરવાજો ગટ્ટુ અને ચિંકીની મમ્મી ખોલે છે. આંટી, અમારે ગટ્ટુ અને ચિંકી જોડે હોળી રમવી છે, પણ તે બંને તો ઘરની અંદર બેસી ગયા છે. જુઓ બાળકો, આ તમારા બધા વચ્ચેનો મામલો છે. તેમાં હું કંઈ નહીં કરી શકું. પણ હા, હું તમને બધાને મીઠાઈ જરૂર ખવડાવી શકું છું. આલો, ગુજિયા મેં જાતે પોતાના હાથે બનાવ્યું છે. ગુજિયા જોઈને હરી, બંટી અને પિંકીના ચહેરા ખીલી ઉઠે છે. અચાનક ગટ્ટુ અને ચિંકીના રૂમની બારી ખુલે છે. તે બંનેના હાથમાં હોય છે ઠંડાઈથી ભરેલા ગ્લાસીસ. જો તમે ઈચ્છો તો તમને ગુજિયાની સાથે ઠંડાઈ મળી શકે છે. ઠંડાઈ? મને ઠંડાઈ જોઈએ. અને મને પણ. અને મને પણ. ઠીક છે, બધાને મળશે ઠંડાઈ, પણ તેના માટે તમારે બધાએ મારી એક શરત માનવી પડશે. શરત? કેવી શરત? તો શરત એ છે કે ન તો તમે અમારી ઉપર પાણી ફેંકશો કે ન તો અમારી ઉપર રંગ ફેંકશો. આ કેવી શરત છે? હવે ઠંડાઈ જોઈએ તો આ શરત તો માનવી જ પડશે. ઠીક છે, અમને મંજૂર છે. આ થઈને વાત. થોડી જ વારમાં ગટ્ટુ બહાર આવે છે. તેના હાથમાં હોય છે ટ્રે, અને ટ્રેમાં હોય છે ઠંડાઈથી ભરેલા 3 ગ્લાસ. ઠંડાઈ જોઈને હરી, બંટી અને પિંકીના મોઢામાં પાણી આવી જાય છે. જેવા ત્રણે પોતપોતાનો ગ્લાસ લેવા હાથ લંબાવે છે, તે ગ્લાસીસમાંથી નીકળે છે પાણીની ઘણી બધી પિચકારીઓ. આ શું થઈ રહ્યું છે? અરે કોઈ રોકો આ પાણીને. આ ઠંડાઈના ગ્લાસમાંથી પિચકારી કેવી રીતે આવે છે? ગટ્ટુ મજાથી ત્રણે ઉપર પાણી છાંટવા લાગે છે. પણ થોડીવાર પછી તેને પોતાના મિત્રો પર દયા આવે છે. ચિંકી, હવે પાણી બંધ કરી દે. ચિંકી પાણીવાળા નળને બંધ કરે છે. ત્યારે જઈને હરી, બંટી અને પિંકીને શાંતિ થાય છે, અને ચિંકી ખડખડાટ હસતી હસતી બહાર આવે છે. હરી, બંટી અને પિંકીને ભીના થયેલા જોઈ તે બહુ ખુશ થાય છે. હેપી હોલી દોસ્તો. અરે હેપી હોલી પછી કહેજે. પહેલા મને તું એ કે આ બધું કર્યું કેવી રીતે? આ બધો મગજનો આઈડિયા છે. જરા આ ટ્રેને તો જુઓ. ટ્રેનો નીચેનો ભાગ જોઈ બધા હેરાન થઈ જાય છે. ત્યાં લાગેલી હોય છે એક મોટી પાઇપ, જે ઠંડાઈના ગ્લાસ સાથે જોડાયેલી હોય છે. ઓહ, હવે ખબર પડી કે આ અસલી નહીં, નકલી ઠંડાઈ છે. અને આ ટ્રેની નીચે જે પાઇપ લાગી છે, તે જ પાઇપ વાળા ટેન્કને ચિંકીએ ઓન કર્યું હતું. એટલે જ્યારે ગ્લાસીસ ઉઠાવવા માટે આપણે આપણા હાથ આગળ કર્યા, ત્યારે આ પાણી ઉડીને આપણા મોઢા પર આવી ગયું. એકદમ સાચું સમજ્યા. અમે ત્રણે તો ભીના થઈ ગયા, પણ તમારા બંનેનું શું? તમે તો હજુ પણ કોરા છો. કોરાને ભીનું કરવું અમને બહુ સારી રીતે આવડે છે. બંટી, 3, 2, 1 ગો. એ જ વખતે બંટી દરવાજાની બાજુમાં લટકતી એક દોરીને ખેંચે છે. દોરડું ખેંચાતા જ ઉપર રંગબેરંગી પાણીથી ભરેલી ડોલ પલટી જાય છે, અને ગટ્ટુ અને ચિંકી પૂરી રીતે પલળી જાય છે. બંને એકબીજાની સામે હેરાનીથી જોવા લાગે છે. ગટ્ટુ, આપણે આપણો ચેલેન્જ પૂરો ના કરી શક્યા. ગટ્ટુ ચિંકી, હવે થઈને હેપી હોલી. હરી, બંટી અને પિંકી જોરથી હસવા લાગે છે. તેમને હસતા જોઈને ગટ્ટુ અને ચિંકી પણ હસવા લાગે છે. અને પછી બધા એકબીજાને મળીને રંગ લગાવે છે અને પાણી પણ ફેંકે છે. ચારે બાજુ હોય છે હોળીની મસ્તી અને દોસ્તીના રંગ.